બનાસકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે. એ લોકોનો શાસ્ત્રીય પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો. પોલીસે આ 2 આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવાની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવાની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટીનું સંભાળવાવાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે. એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે. સાહેબ, પ્રાથમિક તપાસમાં આરોપીઓની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? એમને સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો, ફાયર બ્રિગેડને એઓએ ફોન કર્યો હતો કે નહોતો, કે પછી સીધા જ ભાગી ગયા? હાલમાં અમારી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે અમે લોકો તાત્કાલિક એમને જગ્યા પરથી ભાગી ગયા હતા, પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય. આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે, ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે. રિમાન્ડના મુદ્દા શું છે? રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો એફએસએલ દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા, કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા, હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમને પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં, કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, એ આ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે એસઓજી ટીમની ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ રિમાન્ડના રહેશે. ફટાકડા ઉત્પાદન કરતા હોવાનું કબૂલ્યું છે આરોપીઓ? હાલમાં આરોપીઓ જે છે એ કબૂલી નથી રહ્યા, પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળી છે એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇલ, આના પરથી એફએસએલનો એક જે અભિપ્રાય આખો બને ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે. આરોપીના સાહેબ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા સટ્ટા બજારને લઈને કોઈ? જે બિલકુલ જે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી, એ આની અગાઉ 3 વર્ષ પહેલાં જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે. સર, આપણે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે, પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા. યસ, એટલે હું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ એફએસએલએ પણ કબજે કર્યું છે ત્યાંથી. એ કેમિકલ શું છે? યલો ડેક્સ્ટ્રાઇન છે. યલો ડેક્સ્ટ્રાઇનને કબજે કરવામાં આવેલું છે. યલો ડેક્સ્ટ્રાઇન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ એટલે કે ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે. પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર. ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં, બીજું ક્યાં ક્યાં ઓક્સિડાઇઝર છે એના માટે પણ અમારી એફએસએલ ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે.